લાય તો એલા પેપર. યા લે લે, આ ક્યાં કયો સિલેબસ છે એલા? આવું તો કાંઈ ભણવામાં જ નથી આવ્યું. આ કાંઈ કારનો વાંચતો તો હું. આવું કે એકે સવાલ નથી આવડતો. આ પેલો જ નથી આવડતો. અને આમાં કરવાનું શું હવે? આ કંઈક બીજી ભાષામાં સેક્શન 2 માં એકે સવાલ નથી આવડતો. હા, સુપરવાઇઝરને તો પણ જલસા છે. આનો 50,000 તો પગાર હશે. ઉપરથી સુપરવિઝનના 3-4 હજાર રૂપિયા મળે. સવારે આવવાનું, બપોર જમીન પાછું 3 વાગે તો વિયા જાય. અને કાંઈ નહીં, છોકરાઓને આમે છોકરાઓ કોઈ સામેથી લેક્ચરમાં જ નથી આવતા, એટલે એના તો જલસા જ છે. અને કાંઈ કરવાનું નહીં. આપણે અહીંયા સવારથી પોગી જવાનું પેપર દેવા. હાલો લખવા માંડો. અને પાછું પેપર દઈ કદાચ હું આ પાસ થઈ જાઉં, મારે 100માંથી 100 માર્ક આવે તો અહીંયા પ્લેસમેન્ટ વાળા જ નથી લેવાના. અહીંયા નોકરી તો મળવાની નથી. નોકરી કરવા હાટું થઈને તો બધી માથાકૂટ છે. કદાચ હું નોકરીમાં પાસ થઈ જાઉં, હાલો નોકરી મને મળી જાય તો 20,000 પગાર દે, તો હું કેદી અંબાણી બનવું? અંબાણીને કેવું સારું કા, સવારે ઉઠીને સીધો આવે જ્યુસનો ગ્લાસ આવે, એ જ્યુસનો ગ્લાસ પીને ભાઈ ઉપડે, પછી રોલ્સ રોયસ કાઢે. તો કે ના આ ધૂળવાળી થઈ ગઈ, આ નહીં, કે આપણે બીજી નવી મંગાવી લો. ગોલ્ડન કલરની રોલ્સ રોયસ મંગાવીને એમાં બીન કે હાલો હવે દુબઈ રોનાલ્ડોને મળવા જવું. તો ત્યાં પગી જાય. ને આપણે જો નીકળી આ દાડીયું કરવા જઈને લીધો. આગળ જઈને હપ્તા તો ભરવાના જ છે. કાંઈ કે આપણે કાંઈ કરોડોની ફેક્ટરીઓ તો છે નહીં, કે નથી કે એવી રેસ્ટોરન્ટો. એટલે આપણે દાડી કરવા જ આવ્યા છીએ. તો પછી હવે હું આમાં એક તો ભૂખ લાગી છે, કયું નહીં, કાંઈ ખાધું નથી સવારનું. અહીંયા પાછું આખી રાત જાગવું પડે પેપર હાટું થઈને. પેપરમાં હોય કાંઈ નહીં. અને આ પેપર ક્યાં હવે મને કાંઈ આઈપીએસ બનાવી દેવાનું? આની કરતાં ઊંઘ આવે છે, ઘડીક હુઈ જ આવેલા ભાઈ, માઈ ગયું. કાંઈ પેપર જ નથી દેવું આજ તો. હા, હવે લખવું જ નથી.